કેરીનું સ્ટોરેજ કરવાનું છે. ભૂલ થઈ ગઈ પગ ક્યાં તમારા આમ જોઈ લ્યો કેમ કે વરસાદ અમુક પડી ગયા છે એટલે કેરીનું સ્ટોરેજ થાય છે. કેરીનું સ્ટોરેજ હા મેડમ કઈ આટલી બધી કેરી થઈ ગઈ છે ભાઈ પણ એને દબાઈમાં ફોડવા દબાવે હે લે આ છોકરી હે કોઈ. અને આવી ગયો છે તાવ તો અમે દવા લેવા આવ્યા છીએ અત્યારે એક જગ્યાએ. અય બે હુવાન નથી. હા પણ ઈ પછી થઈ જાહે. જાય હો દવા બસ હાલ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશે. અને આજે એક મસ્ત વસ્તુ કરવાની છે, જયદીપની ફેવરિટ. જયદીપને છે ને કેરી બહુ ભાવે છે, તો હમણાં અમે લોકો ઉપલેટા ગયા હતા ને તો ત્યાંથી કેરીનું બોક્સ ને બધું લાવ્યા હતા. તો આજે કેરીનું સ્ટોરેજ કરવાનું છે. હે તો લેકા થાય. આજે કેરીનું સ્ટોરેજ કરવાનું છે. આજે કેરીનું સ્ટોરેજ કરવાનું છે બસ. હા તે લેકા વિનાનું. હા બસ. લેકામાં માણસો ને મજા આવે. યુ કાન્ટ ફીલ ઇટ. ગાઈસ કમેન્ટ કરો લેકા મજા આવે કે નોર્મલ હું બોલું એમાં લેકા. આજે કેરીનું સ્ટોરેજ કરવાનું છે. તમે જ કહેતા હોય મને કે આમ એસેન્ટ જ હોય ને. હા ભાઈ એક્સેન્ટ અલગ સાથે હોય. બોલવાનું. હા ઓકે હાલો. ભૂલ થઈ ગઈ પગ ક્યાં તમારા. અને આજે છે શનિવાર તો આજે આપણે ઘણા બધા કામ બતાવવાના છે. દેવાંગીના જે ચપ્પલ ચોરાઈ ગયા હતા સોમનાથથી એ પણ ગોતવા જવાના છે. અહીંયા મળી જાય તો. અને ચપ્પલ અહીંયા થોડા મળે પણ. ઈ ન મળે એના જેવા મળે ને. અને હા અત્યારે કેરીનું સ્ટોરેજ પહેલા કરી લઈ પછી જમશું ને પછી બપોર પછી બહાર જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહ્યો. આપણે ચપ્પલ મળે છે કે નહીં અને ક્યાં મળશે. જ્યાં મળશે તમને કહેશું. ઘણા લેવા હોય એવા ચપ્પલ તો સારા હતા કા. હા હજી તમે દુખતી રગ ઉપર આમ ફેલાઈ દો આગ. ડાયલોગ તો પેલા હરખા શીખી લે. દુખતી રગમાં આગ ફેલાવી દો. દુખતી રગ ઉપર મીઠું છડકી દો. મીઠું હજી ડાયલોગ ક્યાંથી કોણ. પગ મૂકી દો. ચૂપ થા સાતવી ફેલ સાવડી. દુખતી રગ ઉપર પગ મૂકી દો હજી મારી. કાંઈ નહીં ચાલો તો ફટાફટ આપણે જઈને કેરીનું કરીએ. અને મારે છે ને બીજું કામ છે કે TDS થોડું લો કરવાનું છે. જે આરો ફિટ કર્યું હતું ને તો એના પછીથી TDS થોડું વધ્યું હશે તો ઓવરઓલ TDS અત્યારે વધારે આવે તો એ થોડુંક ઓછું કરી દઉં. તો આ એને બુંગણ પાથર્યું છે અને હવે કાંઈક કરે છે ખબર નહીં શું કરે છે. પાણી નાખ્યું આમાં. અને તમને લોકોને કેરી બતાવી દઉં મેઇન કેટલી છે ને ક્યાં છે. આમ જોઈ લ્યો 2 આખી રો ભરાઈ ગઈ કેરીની. તો આમાં ઉપરની રો છે ને એ થોડુંક કડક બોક્સ હતું. આ ખાવાનું બોક્સ છે તો આ કડક બોક્સ આપણે સ્ટોરેજ કરવાનું બરાબર. તો એ આપણે નાખી દઈએ પાણીમાં. એ કારે 4 લે પછી પડશે ને એટલે બધી તૂટશે પડી જાય. સમજાણું શું પોચી પડી. પાડીશ ને તું તો. હું કઈ ગાંડી છું રે. હું કઈ ઘેલી નથી રે. ગાંડી તો હોત તું ભલે તને એમ હોય કે હું ડાયું પણ એવું નથી. સેમ ટુ યુ. એ કામ કરે આપણે બ્લોક કરવાનું કરવાનું છે. હારી હારી ગોતીને તો ગોતી દો. ના એટલી જ કરવી છે. આ બધી હારી નીકળે તો નથી કરવાની. નહીં એવું જ બગડશે તો કરશે. જોઈને પછી કરવાનું છે. કેરી બધી આવી ગઈ છે અને આપણે ઝીપલોક બેગ પણ લાવ્યા છીએ. આ ઝીપલોક બેગમાં ભરીને આપણે મૂકી દેશું અંદર. હે હાલો તો પછી કરવા માંડો ફટાફટ. વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચલિए शुरू करते हैं. तो चलिए शुरू करते हैं. કેરાને છે ને ધોઈને અત્યારે અહીંયા મૂકે છે. પહેલી પ્રોસેસ પહેલું સ્ટેપ નાખો પછી થોડી ભલે રહી. ધોઈ નાખવાના. એન માથે બે ગયા પોલો પાઇપ તૂટ્યો. લૂછવા અલે આનાથી લૂછવા માંડો તો હાલો ગાઈસ આપણે લુવાનું કામ. હવ આમાંથી હારી હારી હોય એની જ સ્ટોરેજ થશે બરોબર છે. એટલે બધાયનું સ્ટોરેજ કરવાનું થતું નથી. બગડેલી હોય તો બીજા નહીં બગાડે. ઈ તો ઓમાંથી કડક હોય ને આમાંથી એવી નીકળે અમુક તો ઓમાંથી કડક હોય ને કરવાનું. પણ અમારે છે ને જાયગા છે મોડા કેટલા. હા ગાઈસ કેમ કે વરસાદ અમુક પડી ગયા છે થોડા. બહુ વરસાદ નથી પડ્યો હજી પણ પડી ગયા એમ તો. એટલે હવે સ્ટોરેજનો ટાઈમ આમ તો વયો ગયો પણ આ એક પેટી મળી કડક એટલે કરી નાખીએ બરોબર ને. આને તો જો ઉપર બધી મોટી હતી નીચે અમુક ઝીણી આપી છે. થયું બીજું હું હવે જે હોય યાદ છે. તો હવે છે ને થોડીક વાર જયદીપ મને છાલ ઉતાવડાવે છે પછી એ આરોનું કરશે ને હું કરું છું. ખબર જ હતી મને કે ઈ તો બોલવું જ પડશે.
શું એને એવું બોલવાનું કીધું હતું કે થોડીક વાર હું કટકા કરું ને જયદીપ છાલ ઉતાડાવશે તો એમ બોલી કે થોડીક વાર આ કહીને ભાઈ આરોનું કરશે. તો આરણ નથી કરું કરવું હે તો એ હું કહી દઈશ. ઓકે કહી દે. તો ગેસ છાલ ઉતારી દઉં હાલો થોડીક 2 કેરીની પછી આરો કરવા આવ્યો છે. 2 કેરી હાલો કેરીનું સ્ટોરેજ થાય છે. કેરીનું સ્ટોરેજ હા મેડમ હાલો હાલો ખાવા આવી જાય. હાલ આવી જાવ. એટલી બધી કેરી થઈ ગઈ છે ભાઈ. કેરી તો જો મોઢામાં પાણી આવી ગયા ને તમને. આ છાલ આપણે કાઢેલ છે. અને અમારા પગ જો આના બગાડ્યા. હે મારા પગ આના બગાડ્યા બધા. પગમાં કેરી પડી ગઈ હતી લસરીને તો આખા પગ બગડ્યા છે. અને આ આરોનું અત્યારે માંડી વાયરું છે કેમ કે પછી ભૂખાઈ લાગે ને આ કરાયું ફટફટ એટલે પછી જમી લઈ. જો કે હજી 12:30 જ થયા હે. હજી થોડી કેરી ગોતી લે અંદર ફ્રીજમાંથી. કડક ને એવી હોય તો જ કરશું. બાકી જે સાઈડમાં પડ્યું છે ને એ કડક નહોતી, થોડી ગળેલ હોય ને ભાગ તોય કાઢી નાખી. જરી કે કાળું દેખાય ને કાઢી જ નાખવાનું બરાબર. ચલો આમાંથી ગોતી લઈ. એટલી ગાઈસ કેરી મને આમ આપીને એમ કે તો ખાઈ જા. ખાઈ જાઓ. પણ સ્ટોરેજ કરવી છે એટલે જૂથવાનું નથી, હાથ નહીં નાખવાનો લે, આ ખોલામાં ભરી જ દેવી છે. તો ગાઈસ હવે છે ને આને ભરી દઈએ. આ હા 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 જયદીપને તો બસ ચાલે ને તો અત્યારે ને અત્યારે ખાઈ જાઓ બધી. હું આમ જીવ જાતો હશે. ના ગાઈસ તમે એ કહેજો કે આપણે કેરી કરીએ તો ગોઠલાની માથે જે ચોટેલું હોય માલ એ આપણે સ્ટોરેજમાં મૂકવાનું હોય કે અલગ કાઢવાનું. અમે તો આને અલગ મેં કીધું કાઢી લે, એને સ્ટોરેજમાં ન કરાય. સ્ટોરેજમાં ખાલી ફોડવા જ કરાય. તોય થોડોક આને નાખી દીધો તો સ્ટાર્ટિંગમાં. કેટલું થાય? બીજામાં ભરી. હા બીજું કરી દે ને. આમાં છે ને હાવ એકદમ આમ હવા જરાય અંદર રહી નહીં ને. તો થોડુંક પેલા બંધ કરી દે. પણ એને દબાઈમાં ફોડવા દબાવે હે લે આ છોકરી હે કોઈ. જમવા બેસી ગયા છે. ભાખરી અને રસ છે ને શાક છે ને રોટલી છે ને બધું જ આજે તો અને પડીકાય છે. ચલો ખાઈ લઈ. શાપટી The next morning. ગાઈસ આ બીજો દિવસ છે અને કાલે રાતે પછી દિવસના કાંઈ નહોતું કર્યું. જઈમાં રાતે પછી સૂઈ ગયા હતા એટલે બહાર ગયા હતા જમવા માટે ઢોસા ને એવું. અને આજે જો આને આવી ગયો છે તાવ તો અમે દવા લેવા આવ્યા છીએ અત્યારે એક જગ્યાએ. એટલે ગળું બળતું હતું. શરદીનો તાવ છે ટૂંકમાં, બીજું કાંઈ નથી. પણ એને કાલે ઓફિસ જવાનું છે એટલે દવા તો લેવી જ પડશે. આજે ફૂલ દિવસ રેસ્ટ. ચાલો દવા લઈ લઈ પછી આપણે મળીએ. મારે જ આવી ગયા છે જમવા. જો સાદું મગ રોટલી, ગરમા ગરમ ડુંગળીનો દાળ ભાત બરોબર. તો એ તો કહેતી ઘરે બનાવી નાખું પણ કાંઈ આમાં તાવમાં ઘરે બનાવતા હશે હે માંદગી. કમેન્ટમાં લખી નાખો ગેટ વેલ સૂન, જલ્દી હાજી થઈ જાય એટલે પછી મસ્ત એનર્જેટિક વ્લોગ બનાવશે. ને હવે તો હાયરે થઈ જાઉં, થઈ ગયા આવીશું બધા. આ વ્લોગ આવે તો અમે અનાઉન્સ કરી દેવું હાયરે થાય એટલે. કાંઈ નહીં ચલો જમી લઈએ અત્યારે. ના અહીંયા જો હે ને મોબાઈલ મૂકીને એમાં વ્લોગ ચાલુ કરું છું એટલે ઘર જેવું લાગશે. કરીએ મજા આવશે. સટાપ. તો ગાઈસ અને જમીન આવી ગયા ઘરે અને દવા પીવાની છે તો હવે એને લાલા આવે છે તો ચાલો લાલા કરતાં કરતાં દવા તો પીવી જ પડશે. હાલ પીવા માંડાલો. જો નાટક ચાલુ થઈ ગયા હવે. અય બે હુવાન નથી. હા પણ એ પછી થઈ જશે. હાલ 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 જલ્દી, જેટલી વહેલું પીશે એટલું ફાયદો છે. પાડા જેવી એક તો આપી. પાડા જેવી હોય કે નાની હોય પીવી તો પડશે. એક તો પીધી. હાલો 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 વીકનેસ હોય ને તોય આવા કામ કરવાના આપણે. આજે હોય તો હાલો હાલો ત્રણ ગણું. 1 2 ધીમે તો ગણો. એકડે 1 બગડે 2 1 સેકન્ડ બ્રેક. 1 સેકન્ડ બ્રેક અને તગડે હવે મને નથી થાતું બહુ. 3. આ ભલે ના થાય પી લે. હાલ જલ્દી તપસ આખીને. હાલ 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 જલ્દી ફાસ્ટ ફાસ્ટ. એ રોવે હે કે મને ન પી. નાટક નહીં ખોટા કાયદા, નાટક વધતા જાય હો તો તમે દવામાં. વિડિયો કેમ ઉતારો પણ? વ્લોગ ચાલુ છે તો ઉતારો જ પડે ને. હાલો
બસ હાલો આવ પાણી આવી ગયા એટલે જો કહું કે ન પીવડાવો. મટી જાય હમણાં એક દવા અંદર જાય ને પેટમાં એટલે રાતે ઠેકડા મારતી છે આમ ડિસ્કો કરતી છે કરવો ને ડિસ્કો તો કાલ કર્યો હતો ને ડિસ્કો બધું ઠંડુ પીપીને સોસ પડતો તો. કાલ ગળું પડતું અને સોસાઈ પડતો હતો તો કેટલી આઈટમ પીધી સોડા કેરીન રસ જામુન સોટ એટલે આખું બધું જય કીધું જામુન આ સોટ બપોર પી લ્યો પછી કે. કોઈ નહોતું કીધું તું જ હતી મેં બઢાવો આપ્યો થોડો મારો વાક છે હાલો હાલો જલ્દી હજી 2 ટીકડી છે એક તો નાની છે હાલો બસ વૈગી ઉપકો તો આવે જ ગાઈસ ખબર નહીં શું છે એવું કે દવાની મૂકે ને ઉપકો પેલા આવે પછી દવા પીવાય મને નથી ખબર. ઈ કરવું જોઈએ ફિક્સ હજી તો આગળ જતા દવા વધુ પીવાના આવશે પછી કોનો આવે હે પાડા જેવી દવા હોય તો કોઈ ના આનાથી મોટી આમ પી તોય નથી આવતો તમે તો માણા જ નથી. એટલે ડોક્ટર કોઈ જોતા આપણો બ્લોગ તો કેજો કાંઈ ટ્રીક હોય તો હાર્દિન પૂછી લેવું તો ગાઈસ છે ને ઉલટી કરી એક દવા તો નીકળી ગઈ બીજી 2 ખબર નહીં નીકળી કે નહીં થોડીક ઉલટી થઈ છે એટલે આ ઘણી વારો કેસ છે કેમ કે હવે ઉલટી થઈ દવા નીકળી તો હવે એ દવા પાછી પીવાની જ નહીં અથવા બીજી કઈ નીકળી ખબર ન પડે કાંઈ નહીં હવે ઉડાઈ દઈએ ને કેમ કે હવે રાતે એક ટાઈમ પી લે છે દવા તો વાંધો નહીં આવે રાતે તો ઉલટી ન થાય એવું કંઈ પૂછી લેવું એવું રાતે ઉલટી થાય ને તો પછી એવી દવાઈ લેવી પડશે કે ઉલટી ન થાય આવું છે ગાઈસ તો કાંઈ નહીં જો આજનો વ્લોગ એન્ડ કરી દઈએ કેમ કે કાલનો ને આજનો બેયનો ભેગો વ્લોગ થયો છે તો હવે શું થાય છે તબિયતનું એ તમને આગલા વ્લોગમાં ખબર પડી જશે સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કાલથી ઓફિસે જવાનું છે આને અત્યારે બપોરનો ટાઈમ છે ને સન્ડે છે રવિવાર તો સારું છે આ ટાઈમે થયું તો આરામ થઈ જાય છે બરોબર તો સારું ચાલો તો જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને હું હમણાં નવા જઈશ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો બોલે છે તાવમાં મળીએ આપણે કાલના નવા બ્લોગ સાથે દેવાંગીની તબિયતના અપડેટ સાથે ત્યાં સુધી બાય બાય અને હવે તો આવે છે તો ગાઈસ કાલે પછી છે ને તો